ગણપતિ આવ્યા ને, ગણપતિએ શું કર્યું ભલા માણસ? પ્રથમ પૂજાય તમને બધાને ખબર છે ને? હાવ સામાન્ય વાત છે. તમને બધાને ખબર છે કે ગણપતિએ એની મા અને બાપને પ્રદક્ષિણા કરી ને. શિવકથામાં એવું આવે છે ને, આપણે ગણપતિને સમજીએ, ગણપતિના પ્રસંગને સમજીએ તો આપણો ધર્મ આપણે સમજાય. ધર્મ એટલે શું? તમારી ફરજ. ધર્મ એટલે અમારી જેમ ટીલા ટપકા કરી લેવા, ભગવા પહેરી લેવા અને તમે ધર્મને ભરી ગયા, એ ખોટી વાત છે. ધર્મ એટલે તમે જે જગ્યાએ છો ને એ જગ્યાએ તમારી જે ફરજ છે ને એ ફરજને બરાબર નિભાવવી, એનું નામ ધર્મ. નહીં, એ ગણપતિ આપને બતાવે છે. આ ગણપતિ આવ્યા છે ને, શું કર્યું? તો કે બે ભાઈના લગ્નની વાત થઈને વિવાદ થયો કે જે આખી ધરતીની પરિક્રમા કરી, પ્રદક્ષિણા કરીને પહેલો આવે ને એના લગ્ન પ્રથમ કરવા. હું આ શિવના પુત્રોને આવો વિવાદ થયો હોય? ભગવાન શિવ, જેને આપણે જગત આખાનો ગુરુ કહીએ છીએ, એના પુત્રો કંઈ આવા લડ્યા હોય? એને કંઈ આવો સંવાદ થયો હોય? એને આવો વિવાદ થયો હોય? પણ આપને સમજાવવા માટે આ કથાઓ છે. અને કાર્તિક સ્વામી મોર લઈને નીકળી ગયા અને ગણપતિએ શિવ અને પાર્વતીને પોતાના માતા પિતાને બેહાડી અને પ્રદક્ષિણા 7 કરી અને એના પ્રથમ લગ્ન થયા. એટલે ભગવાન શિવે ન્યા સહી કરી કે આ માતા પિતાને જે કાંઈ સેવા છે ને એમાં જ 68 તીરથ છે.